એક ભાવિનના બર્થડે નો કહું. એનો બર્થડે હતો ને ત્યારે એ લોકો આપણે કેમ નોર્મલી કેક કટ કરતા, તો એના સમયમાં કેક ને એવું નહોતું. તો શું હતું તો આપણે અઘરા સેવા લેવા કરે ને. મને વિચાર આવ્યો કે તમે અને મારા નાની એટલે મમ્મીના મમ્મી છે ને એ બારીની સામે જ પડતી હતી ને બારીની સામે જ સ્કૂલ હતી. સ્કૂલની બારી ને અમારા ઘરની બારી બે હામી હતી. ત્યાંથી બોલાવે. ત્યાંથી આમ કરે ને એટલે આ ભાગે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે સવારથી હું ક્યાંથી વ્લોગ ચાલુ કરું છું એ તમને કહી દઉં. સૌથી પહેલા તો આ અમારો રૂમ છે અને ત્યાંથી હું ચાલુ કરું છું, જ્યાં બધી વસ્તુ પડી છે, પેકેજિંગ મટીરિયલ ને બધી બાજુ એ વસ્તુ પડી છે. પણ સૌથી મારે વસ્તુ તમને એ બતાવી છે કે અત્યારમાં હું પાર્સલ પેક કરું છું. એ જ સૌથી હું તમને બતાવું. અને મનીષા અહીંયા મારી સામે જ ઊભી છે, એ થોડુંક કામ બધું પતાવીને આવી છે અને એને મને બધું જે અંદર પેક કરવાનું હતું કન્ટેનર, એ કન્ટેનર ની અંદર આપણી વસ્તુ જે આપણી પ્રોડક્ટ છે એ ભરી અને મને આપી દીધી. અને હું એ બધું પેક કરું છું અને એની ઉપર નામ સરનામા એ બધું લખું છું. એ તમને હું બતાવું. તો એડ્રેસ મેં લખવાનું ચાલુ કરી દીધું છે અને એક પછી એક પાર્સલ અત્યારમાં જ રેડી થાય છે. અત્યારે ટાઈમ થયો છે, હું તમને નહીં બતાવી શકું અત્યારે ટાઈમ. પહેલા મોબાઈલ અહીંયા આડો રાખ્યો છે મેં, ઉપર જે એડ્રેસ છે. બાકી મારું અહીંયા તમને દેખાતું હશે, નામ લખ્યું છે મારું, ભાવનગર લખ્યું છે, નંબર લખ્યો છે, બધી જ વસ્તુ છે. અને આ બીજું પાર્સલ છે અને હજી આની પાછળ ઘણા બધા પાર્સલ રેડી કરવાના બાકી છે, એટલે ફટાફટ પહેલા પાર્સલ તૈયારી કરી દઉં. આજે રવિવાર છે અને અમુક કુરિયર ઓફિસ બંધ હોય સન્ડે, એટલે જે કુરિયર ઓફિસ અમારે ત્યાં ચાલુ હતી અડધો દિવસ જ તે, એટલે અત્યારે ચાલુ હતી 1 વાગ્યા સુધી જ તે. તો ફટાફટ અમે જઈ અને અત્યારે આપી આવ્યા છીએ. અને અત્યારે ટાઈમ થયો છે 12:30 જેવું થયું છે. મોબાઈલ તારી પાસે છે ને? આમ કર તો, આમ સ્ક્રીન ઉપર જો 12:30 જેવું થયું છે. હવે અડધી જ કલાકની વાર હતી અને અત્યારે ફટાફટ અમે જઈ અને પાર્સલ બધા પહોંચાડી દીધા. અને આજે નથી તડકો કે નથી વરસાદ, એકદમ આવું ને આવું જ વાતાવરણ છે. સેજ ક્યારેક ક્યારેક તડકો આવે, પછી પાછું આમ વાદળ આવી જાય, પાછો સેજ તડકો આવે, પાછા વાદળ આવી જાય, અને એવું ને એવું જ છે. અને આજે જમવામાં શું બન્યું છે મમ્મી? આજે સરગવાની કઢી, ટીંડોરા બટેટાનું શાક અને સીવું હાટું વટાણા થોડાક. અને મનીષાનો જો એક મોબાઈલ છે ને એ ચાર્જિંગમાં છે અને આ બીજા મોબાઈલમાં અત્યારે એ કામ કરે છે. એટલે બેયમાં એને વોટ્સઅપ કનેક્ટ છે, ઓલામાં આમાં બેયમાં એક જ નંબરથી. તો આમાંથી હવે એ પાછું ઓર્ડર બધા હવે ચેક કરે છે કે શું છે આજનું ને કેવી રીતના છે અને કોના કોના આજના બનાવવાના છે, જે બધા કાલે નીકળશે. બરોબર ને? કેમ કે અત્યારે શું છે કે હવે બની ગયા હતા ઈ અમે કરી આવ્યા, એટલે વહેલા જે આવ્યા હતા એ બની ગયા અને એ ડિસ્પેચ થઈ ગયા. અને આજે શું થયું કે હવે આજ અડધો દિવસ જ હોય, એ મને ત્યાં જઈને ખબર પડી. એટલે હવે જે મોડા આવ્યા હતા ઓર્ડર આજે 10, 10:30 પછીના, એ આજ રવિવાર માટે જ કહું છું ખાલી, બાકી તો આખો દિવસ હોય છે. એટલે જ્યારે પણ તમે કદાચ ઓર્ડર આપો ને એટલે એ જ દિવસે ડિસ્પેચ થઈ જાય. હવે કદાચ જો રાત્રે ઓર્ડર આપો તો બીજા દિવસે ડિસ્પેચ થાય, એટલો ફેર. બાકી સવારમાં આપ્યો હોય તો સેમ ડે ડિસ્પેચ થઈ જાય. અને જો નજીકમાં હોય, તમે અમદાવાદ છે કે આસપાસમાં ક્યાંક 200-250 કિલોમીટર કે 300 કિલોમીટરની રેન્જમાં, તો બીજા જ દિવસે મળી જાય. પણ થોડુંક આમ ગામડું કે એવું કાંઈ હોય ને, મોટા સિટીથી સેજ બહારના ઓલા એરિયામાં હોય 15-20 કિલોમીટર, તો 2 દિવસની અંદર તમને મળી જાય છે. એ મેં ચેક કરી લીધું, ઘણા બધા ઓર્ડર અલગ અલગ જગ્યાએ મોકલીને. અને શું કે છો તું હવે આજના ઓર્ડરનું શું છે? જોઈ લો 10 વાગ્યા પછીના જે બાકી છે એ આપણે આપી દીધા, એ તો હવે કમ્પ્લીટ થઈ ગયા. 11 છે. ઓકે, કઈ વાંધો નહીં. તો હવે આ બધા આપણે આવતીકાલે બપોરે આસપાસ આપણે મોકલાઈ આવશું. એટલે હા, એટલે એ રીતે પછી એરિયા પ્રમાણે મળતા જશે બધાને. અને પાછું આપણે ત્યાંથી ફીડબેક કઈ લઈ લેશું કે મળી ગયું કે નહીં, શું છે શું નહીં, બધી ઇન્ક્વાયરી કરી. અને જે હું મેં તમને ગઈકાલના બ્લોગમાં કીધું જ હતું કે હું પાછું રેગ્યુલર 1-2 દિવસની અંદર કોલ કરી અને પૂછી લઉં. જો સામેથી કોઈનો મેસેજ આવી જાય કે રિસીવ થઈ ગયું છે તો કોઈ ચિંતા નથી. પણ આ શું છે કે મારી ફરજ છે કે મારે પૂછવું જોઈએ કે મળ્યું કે નહીં, શું કે શું નહીં, તો મને ખબર પડે કે અહીંયાથી ટ્રેક કરવા માટે થઈને, ઇન્ક્વાયરી કરવા માટે થઈને કુરિયર સર્વિસમાં. શિવેન ગયો હતો વાળ કપાવવા માટે, પાછળ ગયો, ભાગ્યો. હેર કટિંગ. આહા, વાહ ભાઈ વાહ, શું તારા વાળ કાપ્યા છે.
જોરદાર હો ભાઈ. ટાઈમ થયો છે 4 વાગ્યાનો, સાંજે 4 વાગ્યા છે અને બસ અમારે આ ટાઈમે સહેજ વરસાદ આવી જાય અને અત્યારે શિવેન અને ઉર્વી બે બજારમાં જવાનું વિચારે છે પણ જાતા નથી કે સહેજ વરસાદ આવે ને એટલા માટે. અને મનીષા અહીંયા ઉપર ચડીને કઈક કરે છે. શું કાઢે છે? ખાંડ કાઢી. ઠીક, ખાંડ કાઢી. મેં કીધું અહીંયા ક્યાર ને ડબ્બા ડૂબી ઉપર નીચે કઈક કર્યા કરે છે. ખાંડ ખાલી થઈ ગઈ હતી ને તો ઉપર અહીંયા મૂકી છે તો એમાંથી કાઢી. શિવેન નો હવે બર્થડે આવે છે. આજે કઈ તારીખ થઈ? 16 તારીખ થઈ ને. 20 દિવસની વાર છે. 7 તારીખે એનો બર્થડે છે. 7/9 હવે જે આવે એ 7 તારીખ અને 9મો મહિનો 7/9 એનો બર્થડે છે. એટલે શિવેન હવે એના બર્થડે નું પ્લાનિંગ કરે છે કે કયું ગિફ્ટ લેવાનું છે, કયું ગિફ્ટ નથી લેવાનું. હે હું લેવું? અને આપણે હું પિઝા ખાવા જાવું ને કે હું કરવું છે? બોલ તો ખરી. ઓક્ટેટમાં પિઝા. વાહ ભાઈ વાહ. કે પછી ઢોસા તારા ફેવરિટ? હવે અહીંયા નહીં. ઢોસામાં નહીં? ઢોસા તો હું હોય ને ત્યારે, અમે બે જ હોય ને ત્યારે. ઢોસામાં તો અહીંથી ઓલી હવે નહીં. અડી ગઈ હતી ને ઓલી વાયર છે. અને ગિફ્ટમાં શું તારે લેવાનું છે? ખબર નહીં. અને અત્યારના સમયમાં કેકની કેટલી વેરાયટી મળે એમ. કેકની વેરાયટી તો મળે, ઉપરથી ચોકલેટ હોય, પછી ઓલી માથે ઓલી ટોપી પહેરવાની ને એવું પછી બધું. ઓલી કેન્ડલ અલગ અલગ પ્રકારની આવે, ઓલી સળગાવવાની હોય, કેટલું બધું નવું. એક ભાવિનના બર્થડે નો કહું, એનો બર્થડે હતો ને ત્યારે એ લોકો આપણે કેમ નોર્મલી કેક કટ કરતા, તો એના સમયમાં કેક ને એવું નહોતું. તો શું હતું ઓલું પેંડા હોય ને એની આમ કેક, એને જે જૂના ફોટા મેં જોયા ને એને એમાં હતું પેંડા હોય ને એની આમ કેક બનાવેલી હતી ને એમાં મીણબત્તી લગાવેલી હતી ને ઈ રીતના સેલિબ્રેશન કરતા હતા બર્થડે. એમાં એવું હતું કે અમે છે ને ગામડામાં રહેતા હતા તો ન્યા કાંઈ એવી કોઈ ખબર જ નહોતી પડતી. એ તો બહુ વર્ષો પહેલાની વાત છે, 2002, 3, 4, 5 ની વાત છે. તો એ વખતે ત્યાં કાંઈ ફેસિલિટી એવી નહીં નહોતા. એ વખતે કાંઈ એવા ડિજિટલ આપણે મોબાઈલ ને એવું સ્માર્ટફોન ને એવું નહોતું. એ વખતે તો કેકથી જે અમે સેલિબ્રેટ કર્યું ને એ બહુ થઈ ગયું હતું. એમ થઈ ગયું વાહ ભાઈ વાહ, આને બર્થડે સેલિબ્રેટ કર્યો. મમ્મી કહે છે કાંઈક કે હું ત્યાં મળે, હું કે કાંઈ નહોતું મળતું. કાંઈ કરતા કાંઈ નહીં. પાણીપુરી ખાવી હોય ને તો પાણીપુરીની અંદર ખાલી મમરા નાખ્યા હોય, એકલા મમરા નાખીને તીખું પાણી, બસ એવી પાણીપુરી મળતી. અને હારામાં હારું ઓલું પાવભાજી ને ઢોસા. એક ઢોસા તો ખબર જ નહોતી હા, કે ઢોસા. કેવા હોય. ઢોસાની તો કાંઈ ખબર જ નહોતી. ખાલી એક લારી હતી પાઉંભાજીની, બસ ગામમાં. ત્યાં પાઉંભાજી ખાવા ક્યારેક જવાનું. અને એ જે બર્થડે અમે સેલિબ્રેટ કર્યો હતો ને એમાં અમારા જે બધા મારા ભાઈબંધો હોય ને નાના નાના, જેમ હું શિવેન જેવડો હતો ને એ જ ઉંમરના મારા બધા ભાઈબંધો બધા એમાંય તેમ માણસો, મજા આવી ગઈ હતી બધાને એમ. હે બધા ખુશ થઈ જતા હતા. એવો ફોટો મેં જોયો. એમાંય બધા ખુશ હતા એકદમ. હું વચ્ચે આમ બેઠેલો હતો, મારો ફોટો છે એવો. અને આડતે ફરતે બધા ભાઈબંધો બધા બેઠા હોય, આડોશી પાડોશી બધા બેઠા હોય. અને જે મેં કેકનું એટલે કે જે પેંડાનું મેં કટિંગ કર્યું હોય ને, બસ પછી થોડાક પેંડા કરી અને બીજા બોક્સમાંથી પેંડા ઉમેરીને બધાને પેંડા ચેવડો આપ્યો હતો. કોણે પાડ્યો હતો કાંઈ ખબર છે? આ કે એ વખતે હું તમારે ફોટોગ્રાફર હતા. મેં કીધું ફોટોગ્રાફર તો ન જ હોય ને. હવે પેંડા અમે જે સમયે કટ કર્યા હોય, અને આ મનીષા એમ કે તમે કે પેંડા કાપી નહીં તે પૈસા વાળા તો છો જ તે એમ. એલા આડોશી પાડોશી ના કોકની પાસે હા કોકની પાસે કેમેરો હશે, એક કેમેરો હશે, અમને યાદ નથી. ક્લિક કર્યો અને એને ફોટો પાડી અને પછી એમાંથી એમાં કઢાવી લીધો હોય. તો પણ અઘરા સવાલ એવા કરે ને. મને વિચાર આવ્યો ઈ કે ફોટો તમે જો એક તો કેક તમે પેંડા ને કાપીને પાછો ફોટોગ્રાફર એવું કેવી રીતે? મને વિચાર આવ્યો. ના તો હારો ન આવે. એમાં બધા કાળા કાળા આવ્યા છે ફોટો. સારું પણ ફોટો હતો એટલે ખબર તો પડી ને કે તમે આવી રીતે સેલિબ્રેશન એમ આપણે શિવનના બર્થડે માં એવું કરવું છે. શિવનના બર્થડે માં આપણે એવું કરીએ, પેંડાની કેક બનાવવાનું. આપણે 3 માળની બનાવશું. આપણે એમ કરીએ, એમ જો પેંડાનું કટિંગ, કેક નહીં, મજા આવી જાય. બચ્ચુભાઈના પેંડા ને ચેવડો. જરાય નો એની મમ્મી નાની હતી ત્યારે ખબર છે ને, હા ઉર્વી તે પેંડા ખાતી હતી નાની હતી ને ત્યારે. પેંડા. મારા મમ્મી ના પપ્પા જે છે ને હા, મારા ઈ ઉર્વીને લઈને જાતા પેંડા ખવડાવવા હાટું થઈને. બચુભાઈ અમારી ફેમસ છે ભાવનગરમાં, બહુ જોરદાર પેંડા મળે એમને ત્યાં. હજી હાલ અત્યાર સુધી એમને ત્યાં જે મીઠાઈ મળે ને એકદમ બહુ મસ્ત મળે. તો ઉર્વીને લઈ જતા પેંડા ખાવા હાટું થઈને. પેંડા સિવાય બીજું કઈ ખાતા જ નહીં.
ખાતા કોઈ દી શીખ્યા જ નથી. ખાવાનું શીખ્યા ઈ પેંડા જ ખાવાનું શીખ્યા છે. હા, એમ પછી ખાવાનું ક્યાંય સુધી શાક ને એવું તો નહોતા ખાતા. હોસ્ટેલમાં ગયા ને ત્યારે બધું ખાવા સ્કૂલેથી પછી ભાગી જાય. આવું સ્કૂલે ભણવું ગમતું નતું. સ્કૂલેથી બોલાવે ને મારા નાની એટલે વયું જવાનું સ્કૂલેથી. સ્કૂલે ભણવું ગમતું નતું. બેગ મૂકીને ભાગી જાય. હવ બેગ ને રે ઈ તો માસી લઈ આવે બેગ. અને પાછા માસી એને ચડાવે. બીજા એક મારા મમ્મી થી નાના બેન છે ને માસી, એ એને ચડાવે આને કે તમ તારે તું આવતી રહે, બેગ મૂકીને આવતી રહી કે હું લઈ આવીશ એમ. આવું બધું કરતા. અને મારા નાની એટલે મમ્મીના મમ્મી છે ને એ બારીની સામે જ પડતી હતી ને સ્કૂલ. બારીની સામે જ સ્કૂલ હતી. સ્કૂલની બારી ને અમારા ઘરની બારી બે હામી હતી. ત્યાંથી બોલાવે. ત્યાંથી આમ કરે ને એટલે આ ભાગે. ઈ જોરદાર હા. જોરદાર. પછી એ ઉઠી પણ મજા આવે નહીં. સ્કૂલે જવું હોય નહીં તો ત્યાં જ રાખીને બેઠા હોય કે કોઈ કામ કરે બોલાવે એટલે હાલતા. શિશુ વિહારમાં મૂકી હતી. હા પછી ત્યાંથી નીચે મૂકી દીધી. આવું કરી શિશુ વિહારમાં મૂકી દીધી. આગે. હા મામા લઈ જતા. શિશુભાઈ નું નથી હા હા શિશુ વિહાર હા. ત્યાં પછી રાજુ મામા લઈ જતા એને. મૂકીને આવતા રે. અને હું જ્યારે ભણવાનું મેં ચાલુ કર્યું ને ત્યારે હું પાછું ઉર્વીના ક્લાસમાં બેઠતો હતો. બીજા બધા જે સાહેબો મેડમો હોય ને એનાથી બીવું, એટલે આના ક્લાસમાં બેઠું હું, એની બાજુમાં બેસી જાવ એવું કરતો હતો. એટલે જ્યારે પાછું શું છે કે કાંઈ તકલીફ પડે ને તો હા, એટલે ઉર્વીને કહી દઉં અને પછી ઈ સાહેબને મારા કહી દઉં. ક્લાસમાં બે જાય તો બીજા હાવ બીકણ હતો. હાવ બીકણ બેહે જ નહીં ક્યાંય તે ન્યા. અને ટ્યુશનમાં જાય ને ન્યાય તે એને ગમે નહીં. હાવ નહીંતર ઘર અહીંયા ને અહીંયા ટ્યુશન એટલો બીવે ને બહુ બીતો હતો. નો, એટલે નાના હોય ત્યારે સાહેબો ને મેડમો પાછા ઈ વખતે કડક કેવા. કાંઈ નહીં, અમારો વખતે હું હતા. તમ તારે અમે હાથમાં લાકડી મારતા હતા. પણ એ ફેર પડે. નહીં કા કડક પણ ઈ કેવા. રસિક સાહેબ હતા કેવા જોરદાર હતા. પણ રસિક સાહેબ જોરદાર. એક જ ખાલી રાડ નાખે ને હા. એટલે બધા શેરીમાંથી ગાયબ. મારવાનું ન આવે પણ એ કડક એવા હોય ને તો મારતા જ હતા. બીક લાગે ઓટોમેટિક એમ થાય. હવે મનીષાને આપણે ઓલું જે છે ને એ અત્યારે ઈ લઈને બેઠી હતી. મમ્મીએ કીધું હતું કે એ ભરવાનું છે ફરીવાર. આ શું કહેવાય એને ચકલી ને ઓલા ખાઈ ઈ? ભૂલાઈ ગયું મને નામ એનું. નામ ભૂલાઈ ગયું. મમ્મી આને શું કહેવાય? અને આમ શું છે? કાંગ. કાંગ. હા. કેમ કે અમે મિષ્ટાન બરાબર કહેવાય. પેલા કાંગ છે ને ઈ મિષ્ટાન કહેવાય ચકલીનો. એટલે પેલા બાજરો દેતા હતા પણ બાજરા કરતા કાંગ એને વધારે ભાવે. વર્ષથી આપણે કાંગ નાખીએ છીએ. અહીંયા આવ્યા ત્યારના કાંગ જ નાખીએ. 2 વર્ષથી 2 અઢી 3 વર્ષથી કારણ કે ઓલા નાખતા હતા ને આપણે આંગીમાં એ નહોતું પછી બહુ એને ખાતા. મને કીધું તું હે? ઠીક. કે તમે બાજરા કરતા કાંગ નાખો ને તો વધારે. હા તો હવે આમાં આપણે કાંગ ભરવાની છે. હું ભરી દઉં? આ ગીરે હું ભરી દઉં. ચાલો તો હવે આની અંદર આપણે ભરી દઈએ કારણ કે છે ને ચકલી આ બહુ ખાવા આવે છે અને મજા આવી જાય એને. જો અહીંયા છે ને એ બધું ખાઈ નીચે એને કોતરા એને કાઢી નાખ્યા છે. ટેકનિક એની બહુ જોરદાર છે. હાવ ઝીણી વસ્તુ છે ને તો એ ફોતરા એમાંથી કાઢી નાખે. અમારા ઘરે કેટલા બધા નીચે કેટલાય પડ્યા હોય અત્યારે તો વાળી નાખ્યા છે, સાફ કરી નાખી રહ્યા. છે હજી. હા છે. આની અંદર ભરી દઈએ. કેટલું ભરવા છે? અડધું ભરવું છે ને તો આખો ડબ્બો હમાઈ જશે. ચાલો ભરી દીધું અને અહીંયા ક્યાંક જ આંટા મારતી હતી. હમણાં વાયર ઉપર જ તે હતા 3-4 ચકલા. અને આજે છે ને વિચાર એવો આવ્યો છે કે ગાડીને થોડીક ધોઈ નાખવી છે અંદરથી બહારથી બે બાજુથી. અંદર ખરાબ થઈ ગઈ છે, બહાર ખરાબ થઈ ગઈ છે. આ વરસાદની સિઝનમાં બહુ તકલીફ રહે કે કાંઈ પણ જગ્યાએ આપણે ગાડી લઈએ ને જઈએ ને એટલે એવું છાંટા ને એવો ગારો ઉડે ને અને આપણને કાંઈક થઈ જાય કે અરે જોવો તો ખરી કેટલી ખરાબ થઈ ગઈ છે. અને અંદર એટલો મને મન થઈ ગયું છે કે ઓલું જે પ્રેશર વોશર આવે ને એકદમ જે જોરદાર ઈ લેવાનું. એનાથી એકદમ બધું ક્લીન થઈ જાય પણ થોડુંક મોંઘું આવે છે. હવે જોઈએ છીએ. મને વિચાર તો ઘણા દિવસથી આવ્યો છે. મોંઘું આવે ને એટલે થોડોક વિચાર હમણાં માંડી વાળું છું. ચાલો ત્યારે હવે આ વ્લોગને આપણે અહીંયા રાખીએ છીએ. મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મળીએ નવા વ્લોગમાં. આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.